ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 8 અને બ્રશ કરવા માટે આવી ગયા છીએ. અને અમે જો છોકરો રમવા આવી ગયા છે, એ દેખો ઓઠે બરાબર. અને વરસાદ 2 દાડાથી બંધ છે એટલે બધું કોરું કરી નાખ્યું છે લો. તો ચલો પહેલાં બ્રશ કરી લઈએ અને બ્રશ કરીને ચા નાસ્તો કરવા જઈએ અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. એટલા ઘડી બ્રશ કરી લઈએ. તો સવારે ચા પીને હવે જઉં છું દિલીપ પીવાના ઘેર, કારણ કે દિલીપનો ફોન આવ્યો તો સ્પેશિયલી. કારણ કે રાતે અડધી રાતે દિલીપ પીવાનો ફોન આવ્યો તો કે ધંબલ બને યાર અને એડ કરીને. તો હવે પછી મારે અડધી રાતે બોલો ફોન પડવા પડે છે. અને આ જો હજુ હોઈ રહી પીવડી કેમ હોઈ રહી? હા પૂરી આવું ગાડી માથામાં. હા બોલ. તો દિલીપીઓના ઘેર હું આવી ગયો છું અને જો ઘરમાં બેઠે બેઠે બ્રશ થાય છે. આવું તો હોય ઘરમાં બેઠે બેઠે બ્રશ, આવું તો થોડું હોય. કોઈ એવું છે કે જે ઘરમાં બેઠે બેઠે બ્રશ કરતું હોય અને હા તાર સિવાય બીજું કોઈ મને ખબર નહીં. વહેલા ઉઠો આપણે ધંધે જવાનું. હું આવું હમણાં કણ આવું. અને બીજી વાત કહેવાની પેશન્ટમાં ધંબલ બની આવ્યો, કારણ કે હજુ આવડતી નહીં એટલે હું બધું નવું નવું શીખવાડી જાઉં, પછી એ રીતે કરે જાય બરાબર. હેલ્પ શું કહેવું? હું સારું ને સારો કહેવાનો મને, કારણ કે હું કોઈ કામની ના નહીં પાડતું, બધાને મદદ કરું એટલે. હો તો ચલો ફટાફટ કામ પૂરું કરી દઈએ પછી જાઉં મારા ઘેર. તો વિપુલ તૈયાર થઈને હેડ્યો હવે સ્ટુડિયો ઉપર. હા એ તો ખબર છે. અને આ બાજુ ભરતસિંહ બહાર નીકળ્યા છે તૈયાર થઈને જવા માટે. બહાર જોઈશું. બોલ હવે શું કહેતો હતો? એ તો મને ખબર હે બહાર જોઈ, મને ખબર હે. મારા બ્લોગમાં નહીં કહેવું બહાર. તો હવે જઉં છું હું પેલું બાજુ ગુલી આવ્યો હા. તો સવારના વાગ્યાથી 10 અને મૂન ગુલી 2 જણા જઈએ છીએ આપણે એસબી મોલમાં, કારણ કે ઘેર હતા એટલે હવે જઈએ ઘણી વાર સેલિંગ કરીએ. જો હવે પહેલી ચોખ્ખી વાત, અમે નવરા હોય ને એટલે વાયકણ જ આવતા રહી છીએ, કારણ કે આખી ચોકડી અમારી છે હવે. એસબી ચોકડી હરિભાનું પાર્લર છે, આપણે હરિભાની ચાનો જે પેલો સ્ટોક એકણ છે, પછી આપણો સ્ટુડિયો એકણ છે અને આપણો મોલ. એટલે કોણ મોટા ભાગનો ટાઈમ એસબીની મેન ઓફિસ. હા ઓફિસ તો રહી ગયા છે એવી ઓફિસ. તો અમારે મોટા ભાગનો ટાઈમ અમે વાયકણ જ હોઈએ છીએ બરાબર. આજે આપણું શું પીવું છે ને. હા બરાબર. તો જઈએ છીએ અત્યારે મોલ ઉપર અને પછી બપોરે ઘેર આવીશું, કારણ કે હાલ હું નોકરી જતો નહીં. આવવાના અત્યારે રજા છે અને થોડો વરસાદ ચાલુ થઈ ગયો. કદાચ કેમેરામાં નહીં દેખાતો હોય પણ અમારું ઉપર પડાવી જોઈ લેજો. સાચી વાત નહીં દેખાતો હોય. અને ગરીબ છે, આ ગરીબની આપણી ચેનલ છે, તો હું હમણાં મોડા બતાવી દેયો તો એને થોડો સપોર્ટ કરજો. તો એને થોડું શું હેડી છે કેટલી દયા આવે એવું મોટું છે ને ગરીબનું હે ને. કેટલું ગરીબ લાગે આવ જ્યાં બાપુ છોકરું. તો જોઈ લો આપણી ચોકડી આવી ગઈ છે. તો જઈએ હવે પછી અંદરથી બ્લોગ ચાલુ કરીએ. આપણે ઘરથી બહાર જઈએ છીએ. તો 11:30 થયા છે, લગભગ 12 વાગવા આવ્યા છીએ. અને દિલો હવે આવ્યો છે અમારે. જુઓ ખુરશી બેસી ગયો. દિલા કોક તો બોલ જય માતાજી કે. ઓ દીપા જય માતાજી. કે મારી ચેનલ લાઈક કરજો, મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરી દીધી. એક દાડામાં યાર ગોડા તો 1000 પોકાડ દીધો મેં. વાત કરી તાણ પછી એવું પેલા મારો પાવર ઓછો ના બીજો ના પાડી ના પાડી હું કરીએ કે તારા માટે આવે એટલે કોઈ મારા કઈ પાવર નહીં કરવાનો. મારો પાવર ઓછો નહીં. તું કેમ કરશું ભાઈ? હવે મને વધારે કેમેરો ચાલુ બોલો નહીં. માફી માંગી. તો જોઈ લો મિત્રો આ મારા ઉપર કેવા બળે હે ને. એ સાચું આપણે આ ગરીબની ચેનલ બતાવવાની હતી. ખોલજે તાર ફોન કાઢીને બહાર કાઢ. યાર ગરીબ જોઈ ચલાય શું કરું? મારો માતાની છોકરી ગરીબ ના કહેવું કહેવાય. હા ભાઈ હે જ ને. લુકડાય કાળા કલર નહીં બાપડા નહીં. અને જોઈ લો આ ગરીબની ચેનલ. આ ગરીબને લાઈક કરજો, શેર કરજો ને એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો રોજ એના આવા વિડીયો આવશે. જો મસ્ત વિડીયો હોય. આ વાઘુબા દેખાય છે ને, પ્રોગ્રામ દેખાય ને, રોહિત દેખાય ને. જો આના ગરીબ થયો દોત કાઢા એટલે જાણતું હોય છે ને. તો ચલો એને સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી. તો મારા ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જઉં છું ઘરે. અને અમારી જગ્યાએ આવીને બેઠો હોય દિલીપ બરાબર. તો હું નીકળું. ઓકે દિલીપ જોડો. તો બપોરનો 1 વાગ્યો છે અને મોલમાંથી આવી ગયો છું હું ઘેર હવે જમવા માટે. તો જો જમવામાં છે મગની દાળ, પુલાવ અને બાજરીનો રોટલો. તો જમી લઈએ અને જમીન પછી આરામ કરશું બરાબર. અને પછી આપણો વ્લોગ આગળ કન્ટિન્યુ કરશું. હોજે
તો હદના વાગ્યા છે 4:30 અને હું આવ્યો છું દ્રષ્ટિવાના ઘેર. દ્રષ્ટિ મારો હું તાકતી નથી. દ્રષ્ટિ આમ તાકી ઓય હવે તાકી કોક બોલ હે કોક બોલજી કે જય માતાજી યા આમ તાચી ને યા કે જય માતાજી બોલ 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 ભાઈ ચોકલેટ આલુ નહીં બોલતી બોલ કી ચોકલેટ આલુ ઓય ફોન આવે છે ને ફોન જોડે એટલે પેલું બસ છે યાર રમે જાય છે શિયા આવું હું આવું ના આવું નહીં અમે એમને ખાલી આવું કોઈ મોકલી દીધા આવું નહીં બાજકુ દિન હા આવ્યો કાણ આ બાજથી જોપેથી ના આવું હા ચમ આબુ હ પેલા ખાડમ નાખવા લઈ જાઉં ખાડમ નાખું પેલા લઈ જઈ ચમ તો હંગાત થાય હવે ભાઈ બાપડી પેલું બાદ છોકરા રમે અહીંયા ખબર નહીં વિડીયો ચાલુ કરીને તો શું રમે જોઈ ઓય ચો હેડો લે ચો હેડ્યો હા ના હોય રમો હોય રમ જતો રે માટી બોલ શું કરી તું તાર નામ હું હા કે તાર નામ હા ગાડું આ સચ કરે રીમા રીમા અને તું ચેલું ભણે તો કેમ ભણે બાળ મંદિરમાં હારી સાચું બોલી બાળ મંદિરમાં ભણે તો હદના વાગ્યા છે 6:30 અને 6:30 આવી ગયો છું હું ધાબા ઉપર ઓટો મારવા માટે. અને બીજી કમેન્ટનો આપણે જવાબ આપવાનો હતો કે હમણાંથી ખાસ કમેન્ટ હતી ના કાલની કમેન્ટ જ પહેલાં કહી દઉં કે દિલીપની કમેન્ટ હતી કે દિલીપે ગેરેજ ચમ બંધ કરી. તો દિલીપે એના વિડીયો જણાવેલું જ છે બરાબર. મેં દિલીપનું વિડીયો જોયું એમાં દિલીપે જણાવેલું જ છે કે ગેરેજ ચમ બંધ કરી બરાબર. કોઈ કારણસર બંધ કરી નહીં પણ આપણે જે એસબી મોલનું જે આપણે કર્યું ચાલુ એમાં દિલીપને રહેવાનું છે કોમ કરવા માટે બરાબર. કારણ કે જરૂર હતી એટલે દિલીપના રાખ્યો હોય ઈકણ એટલા માટે બરાબર. એટલે દિલીપ હવે એમાં કોમ કરશે અને ગેરેજ બંધ કરી છે એટલે કોઈ બીજું કારણ નહોતું. અને બીજી ખાસ વાત કમેન્ટ હતી કે તમારા ઘરની લાઈન બતાવો કે કાના કાના ઘર છે એટલે એ હું બતાવવાનો જ છું પણ એટલા માટે નહીં બતાવતો કે ઘરમાં બધા કોમ કરે જતા હોય એટલે એમ કે શૂટિંગ કરવામાં મને મજા આવતી નહીં એટલે એવું લાગશે કે આ દાડ શૂટિંગ હું કરી દઉં એ દાડ આખી લાઈનમાં કાના કાના ઘર છે એ હું બતાવી દઉં બરાબર. એટલે એ બીજી કમેન્ટ. પછી બીજી કમેન્ટ હતી વાહ હરીબાની ચાની કે હરીબાની ચાની કિંમત જણાવો અને ઓનલાઈન ઓર્ડર કઈ રીતે થાય એ જણાવો. તો આપણે તમે ઇન્સ્ટાગ્રામમાં હરીભાની અને બલવંતસિંહ ભરતસિંહ એ બધાની આઈડીમાં જોહો તો રીલ અપલોડ કરેલી છે અને રીલમાં આપણે નંબર મોકલેલો હોય એટલે એ નંબર ઉપર તમે મેસેજ કરશો હાઈ કરીને એટલે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ જાય. પછી તમારે જે એડ્રેસ કે જે બધું મોકલવાનું હોય એ પ્રોસેસ કરી દેવાની તો તમને ઓનલાઈન ઓર્ડરથી પણ હરીબાની ચા મળી જાય બરાબર. તો એનું કોઈ કન્ફ્યુઝન નહીં બીજું. અને જે આપણે એસબી મોલની કે જે પ્રોડક્ટ છે એના માટે તો આપણે એપ્લિકેશન બનાવેલી જ છે પણ એમાં હાલ એવું લાગશે કે એમ કે વધારે આપણે પ્રોડક્ટ મૂકેલી નહીં પણ હળવે બધા ફોટા આવી જાય અંદર કિંમત સાથે તો તમે ઓનલાઈન ઓર્ડર કરીને પણ મંગાવી શકો બરાબર. તો આ હતી આપણે મેન કમેન્ટોનો જવાબ. અને દિલીપે એના વિડીયોમાં જણાવ્યું હતું તો એ દિલીપની કમેન્ટો મારા વિડીયોમાં હતી એટલે એ મેં જણાવી દીધું બરાબર. તો જોઈ લો આ તો બફારો બહુ છે વરસાદનું વાતાવરણ થોડું લાગે છે ને વળી નહીં લાગતું ને એવું બધું હોય. વાયરો એકદમ પડી ગયો ચોય વાયરો આવતો નહીં ગરમી વધારે છે. આમ એવું હતું કે વરસાદ આવે તો ઠંડક થાય પણ એકલો બફારો મારે છે શું ઠંડક થાય કંટાળો આવે આખો દાડી. અમે મારે તો ઘેરની ઘેર રહેવાનું. સવારે જો તો ખાલી મોલમાં એટલે સવારની વેળા તો એક નીકળી જાય પણ હોજે પછી કંટાળો આવે છે એટલે હવે ધાબા પર આવું બેહવા. હવે હોજે જમવાનો ટાઈમ થાય એટલે પાછું નીચે જવું. તો હદના 7:30 વાગ્યા છે અને હજુ સુધી હું ધાબા પર હોઈ રહ્યો હું
અને હવે નીચે જવાની તૈયારી છે કારણ કે મચ્છર ઉભરાણા ખતરનાક બરાબર. અને જો વાદળો કર્યો છે વળી વરસાદ આવી જાય તો સારું રાતે. જો વાદળ કરે ના બાદ બેઠી છે જીયા. જીયા એમ રમે જાય અમારી જોડે બેઠી બેઠી. જીયા તો જઈ હતી ચો જઈ હતી આજ ચમ આમ તાચી બોલ ચમ હા કને મેલવા અભી કાકા મને મેલવા નહીં કાકોને બે તો જીયાની તો ગોમ જે હતા અને ગોમથી હમણાં આવ્યા છે લગભગ 5 વાગ્યા જેવા બરાબર. તમે મારા માટે શું લઈને આવ્યા તમે? ફોફા મગફળી લઈને આવ્યા છીએ. મગફળી કાચી મગફળી આવે ને એ રીતે તરત ઉખાડેલી એટલે શેચીને ખાન મજા આવે બરાબર. તો ચલો હવે જઈએ નેચે અને જમી લઈએ. તો રાતના વાગ્યાથી 9 અને ઘરેથી જમીન દવા લઈને હવે રામજીને બે હાડ્યા છીએ પાર્લરે બેસવા માટે બરાબર. રામજી પાર્લરેથી જમવા આવેલો હતો એટલે અહીંયા ઘેર હું બેઠો રહ્યો જમ્યો એટલા ઘડી અને હવે 2 જણા હંગત જઈએ છીએ પાર્લર ઉપર અને એ કણ બેસ્યું વાતો કરે જાઉં વિડીયો એડિટિંગ કરે જાઉં અને પછી 10 વાગ્યા પછી ઘેર આવશું ઊંઘવા માટે બરાબર. તો ચલો જઈએ પાર્લરે. પાર્લરે કદાચ વ્લોગ કરશું તો બતાવશું. તારે કોઈ કેવું? બસ જમી લીધું એટલે હાલ બોલવાની ઈચ્છા નથી. કેટલું બધું જમીન આવ્યો હા શું બોલાય એટલે આમ તો બાઇક લઈને આવતો હતો પણ સ્પેશિયલ હેડાણીને લાગ્યું ખાવાનું તારે ઉતરે એટલે. તો રાતના 9:30 વાગ્યા છે અને પાર્લર પર બેઠા બેઠા વાતો કરીએ છીએ અને અમારા દિનેશભાઈ દિલેશ નહીં રહ્યા દિલીપભાઈ અને દિલીપની જે કમેન્ટો હતી મેં રિપ્લાય આપી દીધો કે શા કારણથી ગેરેજ બંધ કરી દિલીપ હવે હું કામ કરવાનો છે તો એ કમેન્ટનો જવાબ મળી ગયો. તો મહેરબાની કરીને હવે દિલીપની કમેન્ટ ના કરતા. દિલીપ બહુ ખુશ છે મારા સામે જ ઊભો છે પાણી પીવા ઊભો મને કે હું પાણી પીરું પછી કેમેરો કરી પીલે ભાઈ જલ્દી પીર્યો આર્યો જો મારા સામે જ ઊભો હોય દિલીપ. બોલ હવે કોઈ કેવું તારે? તું ખુશ છે બહુ ખુશ છે. કાલનો તાર વિડીયો જોયો ને એમાં તારો આંખમાં દુઃખ દેખાતું હતું. તારો આંખમાં દુઃખ દેખાતું હતું ગેરેજનું. મને દેખાતું હતું પબ્લિક ને દેખાતું હતું એટલે મારામાં કમેન્ટો હતી ભલે તમારા મૂછી હતી. તો એમાં કારણ એવું હતું કે દિલીપ આજુથી કોઈ ધંધો નતો કર્યો. જે ધંધો કર્યો એને ફર્સ્ટ ટાઈમ ગેરેજનો કર્યો હતો અને ત્યારથી લગભગ બહુ વર્ષ થઈ ગયું એ જ ગેરેજમાં હતો પોતાની હતી એટલે કોઈ બીજી ચિંતા જેવું હતું નહીં. એટલે અચાનક ગેરેજ છોડવાનું થાય એટલે દુઃખ તો થાય દરેકને થાય કે પોતાનો જે ધંધામાં બહુ ટાઈમથી બહુ લાંબા ગાળામાં હોય ને જે છોડવાનું થાય એટલે દરેકને દુઃખ થાય બરાબર. એટલે દિલીપને થોડું એવું મન દુઃખ થયું હતું પણ હોય એવું ખબર કે હોય અમારો પોતાનો ધંધો અને બધા ઘરના છોકરા અંદર એટલે જલ્દી ફાઈ જાય. શું કહેવું નહીં રમજી? પાર્લરમાં અમારા ઘરનો એ અમારા કાકા થાય આ મારથી નેનો પણ મારા કાકો થાય એટલે બરાબર. તો ચલો હિરોઈનનું કામ કરે જાય અને આજનો વ્લોગ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ. કંઈ કેવું તારા ભાઈ કેવું? આજ તો વાઇટ દેખો જો લાઇટ કરીએ ને આના હું કેમેરા કોણ એટલે લાઇટ કરી દે તો વાઇટ દેખાય પણ છે રિયલમાં કાળો. ભગવાન આટલા બધા કાળા નતા હો. ભગવાન શોમાં તો આટલા બધા કાળા નતા શોમ નહીં. તો ચલો એ સાથે આપણે આજનો વ્લોગ વિડીયો એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.